સુરતના પોલીસ કમિશનર અજય તોમર 31 જાન્યુઆરીએ નિવૃત્ત થયા ત્યારથી કમિશનરની જગ્યા ખાલી હતી. 73 દિવસ સુધી કમિશનર પદે અન્ય અધિકારીની નિમણૂક ન થઈ હોય તેવી ઇતિહાસની આ પહેલી ઘટના છે. રવિવારે ચૂંટણી પંચે કરેલી બદલીમાં વડોદરાના કમિશનર અનુપસિંહ ગેહલોતની સુરત કમિશનર તરીકે બદલી કરાઈ હતી. જે બાદ સુરત પોલીસ કમિશનર અજય બીજા દિવસે જ સોમવારે બપોરે 2 વાગ્યા વિધિવત રીતે સુરત પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળવા માટે સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા, જ્યાં હાલ સુધી ઇન્ચાર્જ પોલીસ કમિશનર રહેલા વબાંગ જમીરે તેમને ફૂલોના ગુલદસ્તા સાથે સ્વાગત કર્યું હતું. આ સાથે જ ડીસીપી કે એન ડામોર અને આરપી બારોટ પણ હાજર રહ્યા હતા. સુરત પોલીસ સ્ટાફના બેન્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું વેલકમ કરાયું હતું, જે બાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર રહેલા વબાંગ જમીરે તેમને સુરત પોલીસ કમિશનર ઓફિસમાં ઓફિશિયલી ચાર્જ તેમના હવાલે કર્યો હતો અને આ રીતે સુરત શહેરને 23માં પોલીસ કમિશનર તરીકે અનુપસિંહ ગેહલોત મળ્યા છે. ત્યારે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે પ્રજાની સુરક્ષા અને સલામતી સહિત કાયદો વ્યવસ્થા બાબતે શું કહ્યું હતું, સાંભળીએ. ને આજે આપણા રાજ્ય સરકાર શ્રીના હુકમથી હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર્જ સંભાળી રહ્યો છું. અને જો પ્રાથમિક જો સુરત पुलिस कमिश्नर तरीके जो हमारी मुख्य जो फ़र्ज है कि अपने शहर में सुख शांति रहे, एना माटे तमाम प्रयासों जो पूरी सूरत टीम है हमारी कांस्टेबल थी मांडी અને પોલીસ કમિશનર સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે, આ કરતી રહેશે જો અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમ વર્ક સાથે જો આપણી સુરતની પ્રજાને સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખીશ નહીં જોઈએ. અને સાથોસાથ જો ક્રાઇમના બાત કરીએ તો આપણા લગભગ જો सूरत एक एवं शहर से जो पूरा विश्व में સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે. ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે, કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે. ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જીસ હોય છે. તો આ ચેલેન્જીસના પૂર્ણ સુરત પોલીસ હરદમ કરતા આવી છે જો અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ. બીજા જો શહેરીકરણ થાય છે, જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે, થોડા ટ્રાફિકની સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જો અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રો અને બીજા કામો થઈ રહ્યા છે. એના માટે બી જો ટ્રાફિકના જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાના બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરા પ્રયાસ કરતા રહીશ. અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માંગીએ છીએ
કે જેમાં અમારી જો પ્રજા છે, જો પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં, તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય, ન કે એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે. તો એક એવા માટે બી અમે લોકો પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ આપણે જે તે એના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસ જો કરીશ. અને આ બધા પ્રયાસોમાં આપ બધાના અમારા મીડિયા અને મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે અને ઉમ્મીદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છે આ રીતે રહેશે. અને સાથોસાથ આપણા પ્રજાજન જેના સહકાર વિના અમે લોકો જ કરી શકીશ નહીં, તો એવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસના જો સહકાર કરતા આવ્યા છો આ જ રીતે સહકાર આપતા રહો, જેથી આવનાર દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ અમે. અને અલગ અલગ વિસ્તાર આપણા રાજ્યના અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના જો ચેલેન્જીસ પોલીસ માટે હોય છે. સુરત એક એવા શહેર છે જો આપણા રાજ્યના એના વાત કરીએ તો એક તરફ ઇકોનોમિક કેપિટલ તરીકે ઓળખાય છે અને એના જ લીધે બધા કામ ધંધા બિઝનેસ લીધે પૂરા દેશભર અને વિદેશો લોકો અહીંયા આવે છે, સ્થાયી થયેલા છે અને કન્ટિન્યુઅસ અવર જવર બી ફ્લોટિંગ પોપ્યુલેશન બી થાય છે. તો એના સાથે સાથે આપણાને બી ચેલેન્જીસ બી અહીંયા વધુ રહે છે કે કોઈ પણ પ્રકારના ક્રાઇમ થાય તો તાત્કાલિક અહીંયાથી આરોપીઓ ભાગી બી જતા હોય. વેલ કનેક્ટેડ છે આપણા ટ્રેન માર્ગે, રોડ માર્ગે અને પ્લેન માર્ગે. તો સુરતના જો આ પ્રકારના બસ્તી પ્લસ અમે આજુબાજુ બી બીજા રાજ્યો સાથે બી નજીકના બાઉન્ડ્રી ધરાવીએ છીએ, નજીકના આ લોકો છે, તો એના લીધે જ થોડા જો ફ્લોટિંગ પોપ્યુલેશનનો અલગ ક્રાઇમ હોય છે એના માટે અલગ પ્રકારના ક્રાઇમ છે બીજા શહેરો કરતાં. તો એક આપણે માટે આ ચેલેન્જ રહેશે. લેકિન સુરત પોલીસ બી આ દિશામાં એક ટેવાઈ પડી ગઈ છે કામ કરવા માટે, ડિટેક્ટ કરવા માટે. એના માટે અગર આપ જુઓ તો સુરતના ક્રાઇમ રેટ બી ભલે વધે લેકિન એના સાથે ડિટેક્શન રેટ ખૂબ સારા સુરતના હોય છે. તો આ જો પુરાના અનુભવ બધા અધિકારીઓ ખૂબ જૂના છે, અનુભવ છે, તમે લોકો આ અનુભવનો યુઝ કરીને સુરતના જો ચેલેન્જીસ છે એના હિસાબથી અમે લોકો કામ કરીએ છીએ. સૌથી અત્યારે અગત્યના લોકસભાના ચૂંટણી છે અને ચૂંટણીમાં બી નોમિનેશનના પ્રક્રિયાઓ ચાલુ છે અને જ્યારે પ્રક્રિયા પતશે એના પછી જો વીવીઆઈપી મુવમેન્ટ્સ પ્રચાર માટે જો એ આ અલગ અલગ પાર્ટીઓના જો મહાનુભાવ આવશે તો સૌપ્રથમ તો આપની એવી પ્રિયોરિટી રહેશે કે એક એવા સુરક્ષિત એક માહોલ અને કોન્ફિડન્સ સાથેના માહોલ ક્રિએટ કરીએ જેથી એક મતદારો આપણા જઈને એકદમ નિષ્પક્ષ પડે જો આપણા મતનો ઉપયોગ કરી શકે. અને સાથોસાથ જો વીવીઆઈપી વિઝિટ થાય એમાં વિદાઉટ કોઈ હિન્ડ્રન્સના આ પૂરી સમગ્ર પ્રક્રિયા 7 મે તકનો જો પ્રક્રિયા છે અમારે પોલિંગના અને ભાઈ 4 જૂનના જો કાઉન્ટિંગના પૂરી પ્રક્રિયા ખૂબ સારી રીતે બિના કોઈ અનિચ્છનીય બનાવને જાય એવા લઈને અત્યારે ટોપ મોસ્ટ પ્રિયોરિટીમાં મારા રવાના છે. જોઈ લે જે રીતે જ અત્યારે મને એના બારે વધારે વિગત નથી ખબર, પરંતુ રિપોર્ટ અમે જોઈને પછી જો બી કાયદેસર કાર્યવાહી રહેશે અમે લોકો જોઈશું. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.